ખરેખર પરચા આપે જ છે, પણ આ એક ભજન છે ને એક વિશ્વાસની વસ્તુ છે. પીપળીમાં બાપુ સવારામ બાપા બજારાની બજારમાં ભજન કરે, સુનતા કોઈ સુગડે સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરી જાય બદરીને ભેટે, પડ્યું અહીંયા ગોતે ને ગોતે, સેટે સેટે આદલ તો અંતરમાં રહેશે, મારા બાપ ભજન કરો તો ભેટે. આ એક શબ્દ જબુમાને વાગી ગયું અને એ બજારાની જેલમાં બાપુ બેને પૂર્યા અને હળાહળ કળિયુગમાં બાપુ જેલ. આ બેનું બાપુ બહુ બહુ વાતો કરે છે, મારી સુરતા તૂટી જાય છે, મજા નથી આવતી. બજારાની જેલમાં બાપુ સવારામ બાપા ને જબુમાને બેને પૂરે અને જબુમાં સવારામ બાપાને કહે છે કે બાપુ આ ભજનના માર્ગે ચડે અમારો ગુનો, મીરાનું કામ કર્યું, રાણાનું કામ કર્યું, અને જો આજ કામ નહીં કર્યું તો દુનિયા તમારી મારી માથે શું વિતાડશે. તેથી સવારામ બાપા કહે છે કે જબો તું ભગવાન ઉપર ભરોસો રાખ, કોઈની આબરૂ જવા નથી દીધી ને આબરૂ કોઈ દી ન જાય. અને એ સવારામ બાપા બેઠા છે અને જબુમાં બાપુ વાણી કરે, ખૂટલ પોરો વધ્યો ખેત, દુનિયા બતાવે ડારો. બાપુ ભજનના માર્ગે તો જ્યાં લોઢાના શેણ્યા છે, ભજન કરવું એક અઘરી બાબત છે. હરી ભજવું હક બોલવું દોનો બાતા અવલ, આવા નરને આઠે પોર કોઈ દી ઉતરે નહીં અમલ. પણ બાપુ ભજન કરવું કેમ? હું તો એમ કહું છું કે અત્યારે બાપુ જીવે એવું આવ્યું છે, જો જીવતા આવડે તો. હે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું આવ્યું છે. આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું. હે શું ઘટે છે શું અટાણે? જેની પાસે જાવ એની પાસે બધા રોવે જ છે, અમારી પાસે કઈ નથી, અમારી પાસે કઈ નથી. મરો કઈ ન હોય. શું જોવે છે? તમે જોવો તો ખરા, તમને મને ભગવાને કેટલું આપ્યું છે. અને આપ્યું છે ને પછી બાપુ આ ભણતરની જરૂર છે 100%. ભણાય વગર તો હાલે નહીં. પણ આ ભણતર વધ્યું ને પછી જ આશ્રમ બનાવવો પડ્યા. આ મા બાપને મૂકવાના આશ્રમ ભણતર વધ્યા પછી બનાવ્યા. આપણા ગઢાને ખાવા ધાને નહોતું, સારું મકાને નહોતું, પણ તોય મારા મા બાપને મૂકવા જાઉં, મા બાપ સામે ઉભા રહીને વાત ન કરાય. એમાં મૂકવા જવાની ક્યાં વાત? અત્યારે છોકરા કે તમને ન ખબર પડે, તમને ન ખબર પડે એમ જ કરે છે. નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તો 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવો, બધું ખબર છે. અરે માન બાપે બાપુ દુનિયામાં તમારા મારા માટે કોથળા જેવા શરીર કરી નાખ્યા. મારો દીકરો મારી દીકરી, મારો દીકરો મારી દીકરી, અને મોટા થયા પછી બાપુ મા બાપના કાળજા માથે પગ મૂકી અને હાલતા થઈ જાય. શું એ દીકરા દીકરીઓ હોય કે ન હોય, શું ફેર પડે ભલા મને? અરે માન બાપ જેવા દુનિયામાં જીવતા જાગતા ભગવાન ક્યાંય છે નહીં. આંટો મારવો હોય તો મારી જોર. હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો. ખટારાના ડ્રાઈવર ને અહીં બિહારે કોઈ? બોલા અમને કઈ ખબર જ નથી પડતી. બોલે આપણે સુરતા તૂટી જાય એનું શું કરવું? કહેવાનો મારો અર્થ એ છે કે તમને અને મને આ તમે આ ભાઈઓ આની પાસે નજીક બેસી જાઓ એટલે મને મજા આવે. બેનો ભલે વાતો કરે. તમને અને મને એક માન બાપ જો ન ગમતા હોય તો આ દુનિયામાં બાપુ જીવનમાં તમારી ગાડી કોઈ દી હાલે નહીં, એ આપણી ગેરંટી. કહેવાનો મારો અર્થ એ છે કે માન બાપના બાપુ અરમાન કેવડા હોય, સંતાન ન હોય ત્યાં સુધી અરમાન કેવા હોય. મારો દીકરો મને ભગવાન દીકરો આપે તો અમે સારી જગ્યાએ લગ્ન કરશું, એની વહુ આવશે, અમે ભણાવશું, અમારી સેવા કરશે. અને મોટા થયા પછી જો માને બાપને એક 2 ટાઈમ રોટલો દેવાની તેવડ ન હોય તો જિંદગીમાં કોઈ દી ગાડું ન હાલે. રામ કોઈને પાવર હોય તો કાઢી નાખ્યું. મેં ખટારો આવ્યો ને, આપણે જિંદગીમાં કોઈ દી સારું કામ કર્યું જ નથી. આપણે ઝઘડા સિવાય બીજો ધંધો જ નથી કર્યો. મારવાનું તોડવાનું, મારવાનું તોડવાનું જ કર્યું. નકરા માર્યા જેવું નથી, મારે ધરીને ખાતો છે. પણ આખી જિંદગીમાં હારામાં હારું જો કઈ કામ કર્યું હોય તો મારા મા બાપને મેં હાચવા, એમાં અટાણે મેર પડી ગયો. એટલે આ મારા જાત અનુભવ છે. એટલે હું તમને કહું છું કે માન બાપ કે નહીં કરો,
બાકી ઠીક છે, લોહી છટકા ભરતું એટલે નથી સમજી શકતા અત્યારે, બાકી રોતાય નથી આવડતું. હાલો મારી ભેગા હું તમને દેખાડું. એમાં દીકરીઓને ખાસ હું તો હાથ જોડીને કહું છું, દીકરીઓ છે ને, દીકરીઓ એ તો જોકે મારી વાત કડવી લાગે પણ મને ન બોલાવે, કઈ મને બહુ ફેર પડતો નથી. શક્તિનો અવતાર છો. હું તો એમ કહું તમે આજે બાળીને ભસ્મ કરી દેવી તાકાત છે તમારામાં. પણ તમને જો તમારી લાયકાતની ખબર ન હોય હું કોની દીકરી છું, કોણ મારું કુળ છે, કોણ મારા બાપ છે, કોણ મારી માં છે, એની જો ખબર ન હોય તો બાપુ શું દીકરી હોય કે ન હોય કઈ ફરક નથી પડતો. રામ દીકરી તો બાપુ એક મમતાનો મહાસાગર છે. તમને અને મને જો જીવનની ખબર ન હોય તો શું આ દુનિયામાં રૂપિયા તો કોઈ મતલબ નથી, રૂપિયાથી કોઈ મુક્તિ નથી મળી જતી, રૂપિયાથી કોઈ ઓળખતું નથી, રૂપિયાથી કોઈ શાંતિ નથી, રૂપિયાથી કોઈ ઓળખાણ નથી. દુનિયા નકરી રૂપિયા વાયા જ પડી છે. અરે કઈક માણાઈ ગોતવાની જરૂર છે. માણાઈ ક્યાં મળે છે? સંસ્કાર જો બજારમાં મળતા હોત તો આ પૈસા વાળા છોકરા આપણા રવા દે. આ ઉભા વાહડા જેવા રખડે 45 વર્ષના, કોઈ દીકરીએ દેતું નથી. શું પૈસાની પથારી કરવાની? અરે સંસ્કાર તો બાપુ માના કોઠામાંથી આવે. માં ધારે ને તો આજે બાપુ ગોપીચંદ ભરતરી જેવા દીકરા થાય ને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય. સમય બમય કોઈ ફટલા બદલાય નથી, બગડ્યો નથી. ખોટી વાત. મને એમ થાય માના બગડી ગયા. સમય કોને કીધું બગડ્યો? જેટલા વાગ્યા ઉગે એટલા જ વાગ્યા ઉગે. અત્યારે આ મકાન છે, એવા મકાન આપણા ગરડા ભાડ્યા હતા. વરસાદ થાય તો પકડી લઈને રખડતા હોય, દંદુડિયું થતી હોય એટલે હું ઉચારે. ઈમાં આપણને મોટા કર્યા છે અને બાપુ ભૂખ્યાનું મોઢું નથી જોયું. ઈ પુનઃ અત્યારે ઉગી જતા ઈ આપણને કહે છે તમને ખબર ન પડે. ખબર નહોતી એટલે દીકરા તને મોટો કર્યો ને કે ઉંદેડા જેવડો હતો મરડી નાખ્યો તો આ લોહી ઉકાળા હતા જ નહીં. અરે શું માન બાપના બાપુ અરમાન હોય. રામ આશ્રમ બોલો, વૃદ્ધાશ્રમ હજી બની નથી રહેતા ને ત્યાં ફરી જાય. બોલો બની નથી રહેતા ત્યાં ફરી જાય છે. આપણને એમ થાય અરે તમારી ભલી થાય તમારી. અમુક ને દીકરા નથી ની ભગવાન પાસે કગરે છે, હે ભગવાન દીકરો દે, હે ભગવાન દીકરો દે. અને છે અમુક ની પાસે છે ને ઈ એમ કે આના કરતા હે ભગવાન નો દીધો હોત તો સારું હતું. હવે આમાં દીકરા લીધે ફાયદો છે કે ન હોય તો ફાયદો છે ઈ નથી સમજાતું. પણ બાપુ માં ધારે ને એવા દીકરા કરીએ કે એટલા માટે કહું છું ધરાવીને ધાન નો નીપજે, કોડવીને માડું નો હોય, જેળ જકરા નીપજે જેની જનેતા હોથલ હોય. હારી માં વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. હું તો એમ કહું ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5 પાના વાંચો, જો આપણે ટેકો દેવું સંતાન નો થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. રામ જરૂર એની છે. પછી તમે વહુ હારો ભેગા પાણી પૂરી ખાતા હોય અહીંયા પરજા જેવી થાય. હે અરે ફેશને દી ઉઠાડી દીધો. રામ મારી વાતો કડવી લાગશે, હું કોઈ સુધારવા નથી આવ્યો. જે કરતા હોય કરજો, પણ બાપુ તમારા અંતરાત્માને પૂછજો કે હું કરું છું એ સાચું કરું છું ખોટું કરું છું. તમારો આત્મો તમને જવાબ દેશે. અમુક દીકરીઓ બાપુ હાલો તમને દેખાડું, બાપ મા બાપના ડેલા બંધ કરીને ગઈ છે ને અને ત્યાંથી એ બાપુ છૂટી થઈ ગઈ. હવે ક્યાં જવું? એકાદું સંતાન થઈ ગયું હોય, જાય ક્યાં? રોતા નથી આવડતું, રોતા. રામ અને કોઈ આ દુનિયા છે ને આ લોહીની હગી છે, કોઈ બાપુ જીવન ઉતારી નથી દે એવું. હું તો બહેનોને ખાસ કહું છું કે તમારો બાપ કે તમારો ભાઈ કે તમારો મામો બાપુ આ દુનિયામાં સાથી કાઢીને હાલી નહીં કે જો તમે એક પગલું ખોટું ફરી લેવો તો મરીએ નહીં કે જીવીએ નહીં કે. હું સલાહ દેવા નથી આવ્યો, પણ મને તો હું એક ગરાસિયાનો દીકરો છું બાપુ. અમે ગાયો હાટું, દીકરીઓ હાટું થઈને, સાધુ હાટું થઈને, ધરતી હાટું થઈને અમારા વડવાએ માથા દીધા છે. અમારી એટલી બધી તેવડ નથી, પણ અમુક દીકરીનું બાવડું પકડે ને તો અમારું આમ કાળજું કકડી જાય છે. પણ અત્યારે સમય અમારો નથી. નકર અમને એમ થાય ત્યાં હાથ જે પકડ્યો હોય ને એ હાથ આ ખંભામાંથી જો બારો નો કાઢ નાખ્યો તો અમે ગરાસિયા નો કહેવાય, પણ સમય અમને મારી નાખ્યા. પણ દીકરીઓ જો ઉઠીને હાલતી થઈ જાય તમારે કોની પાસે રાવ કોની પાસે કરવી? વાડીજા ચીપડા ગળવા મળી જાય ફરિયાદ કોને કરવી? કહેવાનો મારો અર્થ એ છે જીવે એવું છે. મને એમ થાય તમે આમ મોજ કરે એવું છે. વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વા હિલોળા કરે એવું. આમાં ઘરમાંથી ફડકા આવા ઉભા ન કરાય. આ તો હું બોલું છું, બાકી મોબાઈલ ના માધ્યમથી કોને નથી ખબર.
રોજે રોજ દાખલા આવે, અહીંથી એક અહીં આમ ભૈયા ગયા, એક અહીંથી આમ વિયાઈ ગયા, ઓલી જ્ઞાતિના ઓલી જ્ઞાતિમાં ગયા ને ઓલી જ્ઞાતિના ઓલી, અને એમને જાણે એમ થાય મોટો સિંહનો શિકાર કરીને આવ્યા. ઈ 5 દિના જ ખેલ હોય રામ. તમારા માતા પિતાની, તમારા કુળની, તમારા ખાનદાનની ખબર ન હોય ને. મેં ખટારો આંક્યો ને, ખટારો 20 વર્ષ હિન્દુસ્તાન આખું રખડી આવ્યો, પણ મને ખબર હોય ને મારું કુળ કયું, મારું ખાનદાન કયું. મેં મારો દેહ નથી અપડાયો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો, પરમાટી ખાધી, આખા જીવનમાં તો બાપુ મારી સાતીમાં ડામ દઈ દઉં, પુરવાર કરી દો તો. એવી ખુમારી પોતાને હોવી જોઈએ. મારી માં કોણ છે, મારો બાપ કોણ છે, મારું કુળ કયું છે, એવી ખુમારી ન હોય તો શું આ કૂતરા બાપુ પેટ તો ભરી લે છે. કેડીથી માંડી